પચીના સગડામો મારો હીરો કુવાણો કચરામો અમારો હીરો કુવાણો કચરામો એ મારો ડોહો ખોવાણો તબેલામો. ઓહો ચાલુ બાવરા હોય આવો શું કરતા હતા? આ કોણ બનાવું શું કરું હાલ તો એવું એમ? ઓવે કેમ તમે બનાવો? છોકરા જોઈ ગયા તાણે? છોકરો તો મારા પર નોકરી નહીં જાતો એવું એમ? તો બરાબર. છોકરાને તો નોકરી મળી દીધો આપણે તો મિલન કરવાનું હાલ તો એ વાત સાચી. તો યાર મારે એક હાથી રાખ્યો હતો પણ એમાં કોઈ એને પાલ્યું ના જતો રહ્યો હોય હવે પણ હાલ તો તમારથી થાય છે બધા ચોરાય તમે તો કેટલા ભેગા કર્યા છે? હરુબા થાતું જ નહીં પણ શું કરું હરુબાનું આ કામ કરવું પડે છે કોઈ હાથી વારી છે નહીં હાલ હાથી તો છે. બોલો. હાથી છે એમ તમારા પાસે હોય હાથી વળી હોય તો વળી મેલ વળી હાલ જરૂર જ છે મારે ક્યાં તાર હમણાં મેલું ભેગો થવા. હા મેલ જો આજ મેલો જોડે કાલ મેલો પણ હાથી જોવે કેટલા દોવા દી? દુવાઈ દીધો ત્રણ પે હો 4 ગાયો એમ બધું એટલું દુવાઈ ના ના સારું સારું. કીધું હવે ડોહો થાચો, કીધું હવે કોમ બોમ નહીં થતું હોય તો ભેગો થઈને આવું. ડોહો તો થાજો પણ હાલ તો હરુબાનું આ કામ કરવું પડે છે છોકરો નોકરી ગયો? હવે એને તો નોકરી મળી દીધો શું પગાર છે? પગાર છે તો એવું છે પગાર? મોટી કંપની મેનેજર છે મેનેજર બન્યો? મેનેજર માં છે મેનેજર ની પોસ્ટ એને મળી છે તો સારું કહેવાય. હેડો હેડો. તો કીધું પગાર કેટલા આવે દૂધનો? પગાર જો મારે આ ઢોરોનો પગાર 15 દાડા 35,000 આવે છે અને મહિનાનો 70,000 પગાર થાય એવું એમ? આ ખાલી ઢોરો એકલો નો બરાબર. આટલા પૈસા જો મિલશે તમે? પૈસા વળી ચો મિલજો વળી ગુજામ રાખશો બીજા તો વળી ચો મિલશો થાય બીજા પાસે આ એક હાથી રાખો ને કાચી રહો મને. ચાલ બસ હાથી રાખો પણ કોઈ હાથી છે જ નહીં શું કરું મને ચોખ્ખી હાથી લઈ આલો કે તમે હું એ ચેલા હાથી મિલ્યા તમને? એ તો વાત હાથી પણ કોમ ના કરી પછી હું શું કરું કોમ ની તમારી કચ કચ મિલતા જ નહીં તમે. કાચની વાત નહીં પણ એ કોમ નહીં કરતા એટલે ભાઈ મને ગતું ગમતું નહીં એ આખો દાડો બાપડા કોમ કરી તમારે તો એક પોટલો તને નાખતા. એ તો ઢગો થાય એટલે નાખતા આવે. એ તો વળી કેવું જ પડે વળી ઓય લ્યો હાથી કોમ ના ભણાવ તો શું કોમ ના પણ કોમ ભણાવો કે તમે કચ કચ ના મેલો તો પછી કોણ ઢેકો? આટલી હું તો કચ નહીં કરતો લ્યો હડો હવે હું આવું કચ નહીં કરું બસ કચ ના કરો તો હું મેલું. ગત તો એને હું પછી આ ભોળો માણસ મળીને રહ્યો હોય હા એમ તો એ માણસ રહે બાકી નકી એ નીકળી જાય કે હું લઈ આવવાનું નહીં. લઈ આલો કઈ હેલ્પ લઈ આલો હાથી હડો નકા હવે કોઈ તમારે આ ઢોરાથી થાય નહીં પાછું તમારે. ગતું થાતું નહીં પણ આ તો હરું કામ કરું ચાલુ કાકા આવો હોય છોકરા આય અમાય પજે તો પાડ્યો પજે પણ અમારી વિદેશમાં નહીં પડતા કોઈ હાથ જ મિલાવાના હોય ખાલી ઓહો પણ હોય ભારતમાં આ સંસ્કાર ના ભૂલવાના હોય પજે પડે કોઈ હાથ જોડો તો એ બધા હાથી તો બધું ને મિલીને ના આવે તાણ? તો એ જ મિલી હતા એમાં તો રોમ રોમ ના તો કરે એ બધું ને મિલીને આવે. બધો ખાલી પજે રાખવાનું. શું કરે હારે ને નોકરી? નોકરી મેનેજર ના કીધું તમે કામ મોટી કંપનીમાં એટલે પછી શની કંપની છે એમ કહું? આ પેલી આડી આ વેફર ને આપણે પેલા ખાતા આ પેલું બટાટાની? બટાકાનું. લાલ વેફર? હોય એનો મેનેજર છે તો એટલે લાલ છોડશો. તો એટલે લાલ જોડે આમ ચો આમ થઈ ગયો આમો એ બાજુ જેટલું ખાવું એટલું ખાઈ જવાનું તો ચિંતા ના કરવાની કશું એ તો શું બેઠા બેઠા ખાવું જ છે ને તાર કાન ખોડ. હું ચો બેઠા બેઠા ખાઉં છું હું તો મજૂરી એમના નહીં માડા ફાટ્યા છો તમે? ચાલુ ભાઈ એવું ના હોય વાત કરો કાકા તાપ લાગ્યો હોય ના આવું છે હોય એટલે ઢોળે હેડતો આવ્યો છું એવું છે તો શું તાર કાકો તને બળદ ગાડું લઈને આવી તાણી? ઓહો ચાલુ ભાઈ ચાલ બળદ ગાડું મારા છોકરા 90,000 પગાર આવે છે હવે તો ગાડી લઈ લેવા હવે ગાડી લાવવાની છે થોડા દાડા તો લાવ રી કાન કને હભળાવ 90,000 રૂપિયા. ચાલુ કાકા બુકિંગ કરાયેલી છે કાલે લાવવાની જ છે થોડા દાડા લ્યો ગાડી બુકિંગ કરાવી દેવા લાવવાની છે હું તમને પેડા ખાવા હાજો અહીં તો અમે ખા લેવ હવે હું જાઉં ને હાથી મેલું મોડે હારોડો મેલો કત ના કરતા બાર ગત તો નહીં કરું હા એમ લે બેહો તાણે. એ હા તું તા કાકા નહીં ના છે નાઈન ખાવું છો હવે તરત હારું હારું ભાઈ ખાઈ રે લે છોકરા પેલું ઊંધું પાણી મેલેલું પડ્યું એ તું નહીં નાખજે ના ચાલુ પાસે ચોથી આ એક તો કલાક બેહે જશો ખોણે મિલવા ના જો ખોણ મિલવા જવાજો મન તો એ કાકા બોલ ભાઈ બે બીજી દુવા સચ્યું ના ભે નહીં જોતી ભેંસનું દૂધ મળે ભેંસ દૂધ જોવે 20 લીટર કાયમિક માટે હા ભ્યાન દૂધે મળશે ગાયન દૂધે મળશે બધું મળશે હોય ના ગાય ને ભેંસ જોવે મારે કાયમિક માવાની દુકાન છે કે ઓવે ઓવે એટલે પેડા પાડવા માટે જોવે છે પેડા પાડવા માટે તો એમ ને ઓવે ઓવે સમજી જોઈ તમે માવા ઓલે જો કાયમિક માવા બનાવવાનું હોય છે કે ઓવે ઓવે એટલે હાલજો હા દૂધ તો મળી જાય આમ છે મૌસમદાર દૂધ નું આપ્યું કરું જ છું તો ભાવ કોડો દૂધનો દૂધ નો ભાવ હા એ દૂધ નો ભાવ તો વળી હેડ તો હમી એટલે આવો વળી પણ શું હેડ એ તો કહો તમે પેડા શું ભાવ વેચો પેલા પેડા હું નહીં વેચતો હું માવો જ ભાવ તો માવો શું ભાવ વેચો
માવો તો વેચાશું હતું કોણ તમારે ત્યાં દૂધનો ભાવ કોણ? દૂધનો ભાવ તો પડી ગયો પેલા તમે માવાનો ભાવ કહો. માવો તો અમે કાકા લગભગ કિલોના 300 રૂપિયા લે. કિલોના 300 રૂપિયા લ્યો. હોય તો મને તમે સમજીને લીટરના 150 રૂપિયા આલજો. કાકા 150 રૂપિયા તો ચોય ને સમજીને કો આલુ હોય તો તમે તો વળી તમારો હોય ભેગો ભાવ કરો તો શું? ઓહો લે આ તમે માવાના 300 રૂપિયા લઈ કોઈ નહીં, તમે આ ખાલી દૂધના 150 રૂપિયા લઈ આમ જ તમને મૂકવું પડે છે. અલા કાકા તમારે ચોખા લીટર ના લેવાના, અમારે તો લીટર નું દૂધ લઈ જાય ને તો એમાં આટલો ઘૂંટો પછી દૂધ જ વધે મોય લીટરમાં બાળી નાખવાનું હોય એમાં દૂધ તો બધું. પણ એ બધું જો મારે તો ખાલી દૂધ જ તમને આલવાનું છે. મારું અલા દૂધ તો કાકા લીટર દૂધમાં એકલામાં જો માવો બનાવો હોય ને હા. તો એમાં બદામ નાખવી પડે, ધરાક નાખવી પડે, લીટર દૂધ બાળે ને તારે આટલું જગડું માવું બને. તો અમારે તને આ પેહા દૂધ કાઢવા માટે જો સાર વાટવી પડે, કોણ મેળવું પડે, આ બધું કરવું પડે, તાર તમે આ દૂધ જ પાડો છો. અલા કાકા એ વાત તમારી હાચી, પણ હવની મજૂરી પોકતી હોય આમાં નેટ મળતું હોય ને તારે અમે એમ કહો આલજો કે નહીં આલો? એ ભાવે લઈ જાવ લઈ જાય છે કે પછી ના એટલા બધા નહીં આલો, બધે વળી 55 રૂપિયા હેડી જ્યાં આલ્યો કે કાંઈ બાઈક મિલી લે તમારે 20 લીટર દૂધ આલવાનું 55 રૂપિયા હોય. તો મન ના પાલવે ને. કાકા જે હોય હકનું લ્યો, હરમનું નથી લ્યો. એટલે બાબા આકનું જ લ્યો છો કોઈ પણ હરામનું. બધે છે આ પેણ કાકો કી જો પેલા કાકા ને તબેલો છે ને કે મળી જાય ને દૂધ તો બીજા ઘણા મને એમ તો આવે છે. હોય તો એમ તો ઘણા બધા જેટલા માણસો આવે ને એ બધા મારું જ દૂધ લઈ જાય છે. પણ એ તો આટલું બધું મૂકું નહીં હાલતા હોય તમે. આટલા આ ભાવે જ લઈ જાય છે અમુક તો. અલ્યા કાકા 150 રૂપિયા ચોય ના તમે શું બનાવો મને વગન કોમ ના? હોય તું તારા મનમાં ગમે એ વિચારતો હોય, પણ 150 રૂપિયા દૂધ લીધા લઈ જા જા. એટલે આટલું બધું ના હોય. ઓ હશું આટલું બધું ના હોય. મારે તો કોઈ પૈસાની પડી જ નહીં. જેમ કાકા પૈસાની પડી નહીં આટલી તો બધી? છોકરા મહિને 90,000 પગાર આવે છે ને 70,000 પગાર આવે, ગાય ને ઢોરાનો આવે બધો. ઓહો એમ કહો કે રૂપિયા પેલો ઘમણ. તો રૂપિયા તો મારા પાસે ખૂબ છે. એટલે આટલું બધું પૈસાનો ઘમંડ ના રાખો. આ તો આજ તમારા હારા કાલના દાડા પડતી આવી છે ને તો તમે તો બધું વેચી મારવું પડશે, ખબર જ નહીં. હવે એ બધું મારે જોવાનું. તમારે જોવાનું પૈસાનું ઘણું ઘમંડ ના હાલ. હવે એ બધું તારે નહીં જોવાનું, એ બધું મારે જોઈ લેવાનું. તમારે 55 રૂપિયા લઈ જુ નકર પછી એમાં હેડું. ગત તો આલું નહીં જા. હેડ. જો ખરી આયા હોય ચેવા દાખી લેતા આયા હોય મારા હોય તબેલે 150 રૂપિયા લેવું જ લઈ જો કોઈ હક જાતા દાસા વળે મતો વાળવા જો કોમે કરવા નહીં ગયા તા. એ છોકરા હા આ આમ થઈને તબીલો હાર્યો છે. ઓય આયરો છે પણ તમારે શું હતું? મન જલુભાઈ મેલ્યો છે, હાથી ઉપર રહેવાનું છે. હાથી તરીકે રહેવાનું છે? ઓય ઓય રહેવાનું છે. ઓય એ તબેલા પછી હું હાલત હારી ના તમે ઓય બેહો. આ હું બેઠો છું. એ કાકા હા આ શું કરો તમે? સોણ પાછું કરતો તો પણ હવે સોણ પાછું કરવાની જરૂર નહીં તમારે. તેમાં બધું તું કરવાનું છે. લે હે રે બુતર આ બધું કામ કરવા જતો હશે, તારે 90,000 પગાર છે. પણ કાકા મારે નહીં કરવાનું, તમારે નહીં કરવાનું. તો વળી કોણ કરશે? તાર બાઈ કોણ કરશે હવે? આ ઝાલુ કાકા નતા પેલા હાથી નું કઈ ગયા? હાથી ઓય હાથી મેલો બહાર આવીને બેઠા આવીને. જો બારે આઈ બેઠો ઓય અને હાથી આય આપણે ઓય લે લે તો હાથી આ કોમ ને આપો નાચે આપણા પાવડા નડવા જ નહીં. એ હે હાથી આયો હાથી હાથી આયો, તે બધું કામ કરવાનું જો હેડો બસ. હવે પેલા બહાર બેઠા આવીને. હેડ તો હાથી ઓય ચાલુ ભાઈ મિલાઈ જા જલુભાઈ મેલ્યા હતા. आइए आपका इंतजार था, क्यों देर लगी आपको मेरे हाथी. એ છોકરા વાત કહું, હા આ તાર કાકો છે ઓય તો કેમ આવી ગોડાયા કરે છે? એ ગોડા નહીં કરતા, એને ગાવાની ભજન ગાવાની ટેવ છે. એવું છે? હું તો બધા 50% છે. ના ના એવું નહીં. અરે જલુભાઈ મેલ્યો તો. ચાલુ ભાઈ મિલે તને એમ ઓય જોઈ હું કહું એ બધું તારે કામ કરવું પડશે. બધું કોમ કર્યું. ના ના પાડતો જો તને કહું ભાવ. ના નાની વાત તમે કેવો નહીં કોમ કર્યું. હા જો તું તાર પૈસા પૈસા કોઈ ચિંતા કરતો નહીં, પૈસા મારા પાસે ખૂબ છે. હા જો મારા છોકરાને 90,000 રૂપિયા પગાર આવે મહિને હા અને 70,000 રૂપિયા ઢોરાનો આવે મહિને પગાર. એટલે પૈસાની તો આટલી ચિંતા ના કરતો. તને પગારે મળ્યો રહે, બધું મળ્યું રહે તને. અને તાર ઉપાડ જોતો છે તો મળ્યો રહે, સમજો. પણ હું કહું એટલું કામ કરવું પડશે હો બસ. તને કહું તમે કોમ કર્યું બધું. આ તને કીધું બા પહેલથી ઓના ભાઈ ચેડથી ખેલ ના કરતો કે હું આ કામ નહીં કરું ના કામ નહીં કરું. ના ના બધું કોમ કર્યું. હા રોહિત હેડ તાર પેલા હું તને બતાવી કે આગળ કામ કરવાનું છે. જોડો અને આ બધી ભેવો તમારી છે. ના આ તબેલો મારો છે, ભેવા બધી વેસાતી લાવી છે. તો વેસાતી તો ભેવો તો વેસાતી જ લાવવી પડે ને. તો લઈ ઉભો રહે, તું આટલો ઉભો રહે.
ને આ દોડ્યો અને આ પાવડો હા. આ સોળ ભાઈ જઈ લેતા હું પેલા બહાર બેઠો હા રોડ. અઢળ કોમ થઈ જાવ તું હા ઓહો. હા હવે તો આખા ગામની બેઠે બેઠે પંચાયત કરવી છે હવે તો આખા ગામમાં પંચાયત કરી મારા એકલા હવે શું હવે બસ બેઠા બેઠા હવે જેમ કે આપણે હવે હાથી આવી ગયો છે કશું કોમ બમ કરવાની નહીં હવે પંચાયત જ કરવાની છે ગામની કશું કોમ કોમ કરવું નહીં કાકા હા હું નાઈને આ પેલા લુગડા ધોઈ નાખજો રો તારા કાકાને કહે કે લુગડા ધોઈ નાખજો કેમ એટલે તો હવે આપણે લુગડા ના ધોવાનો હોય આ હાથી શા માટે રાખ્યો આપણે પણ હાથી તો કાકા ઢોરાનું કરશે કે જોઈ ટોરાનું કરશે હા આપણે આ જેટલું બધું ઘરનું કામ છે ને એ કરશે લુગડો ધોવા બધું કામ હીરો કરશે હાથી આપણે શા માટે રાખ્યો એના માટે હાથી રાખ્યો સમજે ને તું એટલે બધું કોમ એમાં આવી ગયો હા બધું કામ હમણાં કહ્યું કે લુગડા ધોઈ નાખ્યો હવે એવું છે હવે તો તારે કોઈ ચિંતા નહીં કરવાની ખોટી તો હું તો કીધું ખાલી ઢોરાનું જ કરશે ના ના બધું કામ કરશે આપણે જો કોઈ વાત કરીશું તું અને એ. હું શીખાતો હતો હા હમણાં મારા સાહેબ નો ફોન આવ્યો હતો 3 મહિના બહાર જવાનું છે નોકરીએ મારે 3 મહિના પર બહાર જવાનું હોય એટલે 3 મહિનાનો ડબલ પગાર લઈને આવ્યો હું ડબલ પકડ લઈને આવ્યો હોય મારે મારે 11 ઓગળ્યો નહીં ને કે એમ કહો કે 11 ઓગળ્યો ચીમો પણ પગની લઈ લો ભેગી હવે આ સુની લે 10 હારી અને 10 પગની અને 20 હોય ઓગળી હવે ચીમો કેમ કે તું હવે 2,70,000 રૂપિયા સીધા પગાર લઈને આવ્યો હા એટલે લઈને હાર હડે હું જૂતા મારે મોડું થાય છે આ તો જાહેર તો એ હા. મારે હજી ખાવું તો ખાઈ નીકળું આ તો હટ ને હારજો પાછો એ હા. ભાઈ હવે 2,70,000 હાથમાં 3 મહિને ગમે મીઠો આવશે હવે એટલે અમે બધું હાથે કામ કરાય ભાઈ હવે હારી શેકો પહેલે જો મિલી હોય તડકે મિલવાની છે થોડી ઉપર પછી પછી હાથી જોઈ કે લુકડો થઈ નાખે તો મેં હવે ફોન ભરી નાખ્યું છે હા પણ આપણે હવે પગાર નક્કી કરો હડો પગાર નો એમ હા પગાર તો વળી તો 70,000 રૂપિયા આલવાના છે 12 મહિનાના 70,000 હવે તાર પાલત છે ને મને પાલવત આવા દાંતેડો હા. અને શેતરો તો હડો હું સાહેબ વાળતા આવું જો તને દાંતડું આલું ખેતર વટાવું જેઠો વટાવું પણ તારે ભાઈ મારું કામ કરવું પડે શું તારે જે પેલો માલ તો મારો છોકરો ના લુકડો અને મારે 3 દાસ પડે લુકડો તાર ધોવા પડે અને મારે કે ધોવા ના આવી લુકડોની તને હું તને પહેલા આવશું કીધું તું મારે તો ખાલી તબેલાનું જ કામ કરવાનું હોય છે તું પણ આવ્યો તાર હું તને શું કીધું તું કે મારા તબેલાના નિયમો અલગ છે હવે મારે જેમ કે તને 70,000 પગાર આલવાનો હવે એટલે મારા તબેલા નિયમ છે એટલે તારા લુકડા ધોવા પડે હા રોડો ધોઈ નાખું તરત ધોઈ નાખજો હા રોડો આ ડોહો મારો ઓળખ્યો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે હું તો કીધું 50% છે પણ આ તો 420 નીકળ્યો કાકા હું હવે હેડું માટે એમ થઈ ગયો મેં નાસ્તો કર્યો તમે નાસ્તો કરીને વાહન ધોઈ નાખજો તો. એટલે આ મન તો કેટલી દન તને સમજાવવાનું એટલે આ વાહનનું બધું હવે હાથી કોમ કરશે હવે તેમ કે મારા 12 મહિને 70,000 રૂપિયા આલવાના છે તેમ કે મારા મહિનાનો એક પગાર જતો રહે એમાં એવું છે એમ? તો સારું તો તમારે જે કરવું કરજો હું હવે 3 મહિને આવ્યો 3 મહિને આવ્યો હોય તો 2,70,000 રૂપિયા તું લઈ જાય હોય સારું હેડું તાણ હું હેડું આમને તારા હાથથી મારા 2 હાથ તારા માથા ઉપર સારું આરું એટલે આસું દેજો હો કીધું અંદર લુગડો ધોરાઈ ગયો સોવરે જાય ઓય તો આટલી બધી વાર કેમ કરી લુકડો તો આમ આટલી વાર તો તમારો લુગડો જેટલો મેલો હતો મેલા હોય તો 10 મિનિટ કોમ તું આધો કલાક કર્યા લુકડો તો આમ તો લુગડો આમ મેલો તો જો લુગડો ડાઘ નહીં રહેવા દીધો એવો ધોયો છે મસ્ત જોયો છે ઓય આ તો પેલું મને નાસી જાય તું શું કહે કિલીન એ કિલીન મને નાસી તું એ ક્લીનરી ચો તમે લઈ આવી તો હું નાખું હારું હેડ હેલીવાર તો હું લઈ ગયો એ તો હવે કાલ હું લઈ ગયો કિલીન તો તું જાય હવે પેલી સાઈડ હેઠે સાર હવે જો તાર તો વાળતા આવું હા પણ આ ચી ખેતર ચી બાર ખેતર છે તમારું આ તો તબેલા જેડે જા હા 4 વીઘા જમીન 4 વીઘા એ બધી આપણે તો જેટલા તાર નજર પકડીએ એ બધી જમીન આપણી છે તો ચો સારી વાટી વાટજે હા રોડો તો હું સાર વાળીને આવું હારું ઓકે એવો લે હવે એ તો પેલા સારી વાટીને આપા દો પણ હવે જબ્બર ભૂખ લાગી એટલે મને હવે ખાઈ રહેવા દે પેલું તો આઈ જાય એમ સારી વાટી હવે આવી જા ઓહો ચમ આઈ હોઈ ગયા તો શાક લાગ્યો તો હવે આઈને ઊંઘ જ નહીં, તમે શું કરો તે ઊંઘવાનું હોય
હું તમને કોઈ ઊંઘવાનો પગાર આલું છું ઊંઘવાનો જ નહીં હાલતા પણ સાહેબ વાડીનો તાપનો આયા હતા, આઈને બેઠા છો. એ આમાં તું લગી ભાઈ પુલેટી સાહેબ વાટીને આવ્યો તો એમાં આટલી વાર ગઈ કેટલી વાર ને છે તમારા ખેતરમાં સારી ઊભી છે. તો ઊભી ના વાર પર આ પોટકો દાબી વાટીને આવું તું એ જેટલી છે એટલી લઈને આવ્યો હોય. હારું એ બધી વાત છોડ હવે તારો એટલે જઈ અડધો રોટલો પડ્યો છે ઈજો તું ખાઈ રે હા અને વાહણ કે કોરું નહીં વાહણ બધા ધોઈ નાખ વાહણે માર ધોવાના હવે વાહણ તો ધોવા જ પડી જેમ કે તાર ખાવા નહીં અડધો રોટલો માં પડ્યો તારો એટલે હું રાખ્યો છે અડધો રોટલો. અડધો રોટલો પડી તું આ મોડું કર્યું એટલે હા રોડો. એટલી જરા ખાઈ રે એટલે અમુક અમુક પંચાયત કરીને આવું થોડી કેમ કે હમણાં પંચાયત કરીને ઘણા દાડા છે આસી હા હા હવે ઘડી વાર શરીરના આરામ આલું. ઓહો આ તો ચીવા ઊંચાઈ જો ને આ તો મારા શેઠ થઈ ગયા હોય એમ ઓય ઓય હા ઊભો થા આ ઊંઘવાનો ટાઈમ છે તારે ઊંઘવાનું જ નહીં પણ આ ઘડી વાર આરામ આલ્યો શરીરને એમ. એ આરામ બારામ કોઈ ના આવવાનો હોય જાય થોડું કામ કર કોમ તો હું મારે બધું કરી ગયો. તો કોમ બધું કર્યું તો નહીં તો હું તને કોઈ ઊંઘવાનો પગાર હાલતો વાત કરે છે ઊંઘવાનું નહીં પણ મારે કોમ હતું મેં બધું કરી ગયો. લુગડો ધોવાનું કીધું લુગડો ધોયો, વાહન ઘસ્યો, સાર બીજી વાટીને લાવીને હવે ઊંઘ્યો છું. એ તો બધું ઠીક છે તું ઊંચો ચમકે પણ હવે 2 વાગે એટલે ઘડી વાર તો આરામ કરો કે ના કરો. જોવો તમને કહું આરામ બારામ કરવાનો તો જો હાથી પણ કરવા બાદ ને હરાજ નહીં ઓવે હાથી પણ એટલે ન્યા જ આકાશ. તમે તો તબેલાનું કોમ તો કોમ પણ તમે તો તમારા ઘરનું કોમ કરાવો ભેગું. તે તાબ આ બધું ઘરનું કામ કરાવવું તે તો એ તો કોણ કરે? તે ચમ ના કરો ખાઈ એ બધું મારે નહીં જોવાનું આ લુકડું પડ્યું અને જાય પેલી પહેલ મોજો કાઢી બધી મોજો ઉડાડી જાય આમ થાય એવું કોઈ કોમ નહીં કરે. એટલે ચમ ના કરો કે હું તમારે એમનો પગાર નહીં હાલતો વાત કરું છું એમના પગાર નહીં આવતા પણ એવું તો કોમ નહીં કરવાનું. ના ચમ કરો કોમ કરવું પડશે એવું હોય ના એવું કોમ તો નહીં કરો આપણે. ઓ લ્યો તો આ તો તું કે એવું કામ નહીં કરતો શું કરશે આ તમે તો થોડું દવાખાનું હતું હા અને છોકરો બીમાર હતો ને એટલે આ તમારા મજૂરી કરવા હું આવ્યો હતો, હાથી પણ કરવા. એટલે કે તમારો છોકરો કોઈ મરી નહીં ગયો આમ ભાઈ થોડું માપે બોલો. એટલે શું માપે બોલો એટલે હું તમે કોઈ હાથમાં નતો આવ્યા કે હડો તમે મારા અહીંયા હાથી પણ કરો હું તમારે પગાર હાલો એ તો મારી મજબૂરી હતી એટલે મારે આબુ પડ્યું. હું વાત કરો હું તમે કોઈ હાથમાં નહીં આવ્યો ક્યારે છે સારું તો લાવો તમારા પૈસા લાવજો આમ થઈ. એટલે ચમ પૈસા લાવજો એટલે મારે નહીં રહેવું. એટલે ચમ નહીં રહેવું વાત કરો છો તમે તો આ કોમ કરીને આ કોમ કરીને ઘડી વાર બેવા ગયા હતા નહીં તમે મારા પૈસા લાવો ને હવારનું કોમ કર્યું એના. તો પૈસા હાલ માર ફાય નહીં જાય આ વાત પડી હોય ઉપર એટલે તું આયા તાર હું તને તો કીધું કે મારા તબેલાના નિયમ અલગ છે તમારા તબેલાના નિયમ જોઈ લીધા એ તો. હું આ આટલી જગ્યાએ કરી આ બધા તબેલામાં હાથી રહ્યો પણ હવે આવું જો જોયું નહીં મેં. એ બધું મારે નહીં જોવાનું આ વાત પડી હોય ઉપર હવે તો હાથી નહીં જોતો મારે સારું તાણે આ ગરીબની તમને હાય લાગશે હાય. ફોગ લાગતી આયો હું સારું આમાં તાણે. જિંદગીની નવી આવ્યો છે તમારા બધાની ઓવે આજે આવો કેટલા આવ્યા કે બધે આવ્યો લાગશે ભાઈ શું કરું મારા જવાથી જવાઈ દો તારા ધનુભા, ઓ ધનુભા. આયો આરા નથુભા શાંતિ હઉ સોન. બોલ કાંઈ ધનુભા તમે તો કેવી જગ્યાએ હાથી રખાયો છે? કેમ? તો એ તો મને કોમ કોમ કરાય કરી હતી એટલે કોમ આપણે મજૂરી જ કરવી છે કે પણ મજૂરી કરવાનું તબેલામાં કોમ કરવાનું આપણે જો ના પાડે પણ એ તો બાપ બેટો ખાઈને ઉભા છે તો કે વાહન કહો લુગડો મારો બાપ બેટાને કે લુગડો ધોવો હા તો લ્યા મને ખાવા ટાઈમે ખાવાય હાલતા નહીં અને ખાવા દે ને તો કટકો રોટલો આલે છે. કટકો રોટલો જ ઓવે અલ્યા તારી મને ખબર તો હતી કે આને મને કોમ કરાવી ધનુભાઈ એનો કોઈ વધો નહીં પણ હું એમ કીધું આ મારો છોકરો મોટો છે ને એટલે દવાખાને જાવ તો કીધું મારે મજૂરી લાવ એટલે કે તારો છોકરો સો મરી જતો કે ઓહો તો ડોહા આટલી હદે જતો રે ઓવે તાર મને કાઢું લાગ્યું છે એટલે હું આવતો રહ્યો છું. ઈ તો દવાના પૈસા હું આલું દવાખાને જાવ છો ને તમે ઓવે એના પૈસા હું આલું ટેન્શન ના લ્યો તમે તારે દવાખાને જતા હું ડોહા પાસે જતા આવું જો હારું હેડો જો હું ડોહાનો બેડો કરું હારું હો. હો એ હારું. અરે હવે ખેતરમાં જવું નહીં હવે ડાયરેક્ટ આમ થઈ ઘેર જ જવું છે મારે અમથુભાઉ અમતાજી હા ધનુભા કેમ મૂંઝ્યા છો કીધું તો શું કરો તમે કીધું હાલ તો કોઈ કોમ હતું ને એટલે ઉઈ ગયો આજ તો નથુભા કીધું રોતા રોતા આયા હતા ને ઘેર તે નતું બા આવ્યો રોતા રોતા તો ચમ છૂટા કરી દીધા
જો ગૌબા તમને સાચી વાત કહું હવે હું હીરો ને કશું કામ કરતો નતો બરાબર. કશું એટલે કશું નહીં, એને જોર આવતો હતું કામ કરતો. અને જો તમારા ભાઈ આવીને તતન કરતો હતો ખેલ. એને તતન કરતા જ આવડે, બીજું કશું આવડતું નહીં. એ તો મને દેખાઈ આવતો એના ત્યાં પગ પછી મને નતું પાલો તો હું એને કાઢી મેલ્યો. એ અમે નિહાજ છો તો મને દેખાય એના પગ ઉપર કી આવતો હાવ ને હાથ છો કશું એટલે કશું કામ નહીં. હું કામ કહું એટલે પેલું કામ કરી નહીં કરું તો હોમો થઈ જા મને હવે. એવું હવે એટલે ભાઈ હું હવે શું કરું હવે એટલે કાઢી મેલ્યો. કીધું હવે તું મારે જોવી ના આવી જાવ હોય છે એ તો એના હેડ ઉપરથી મને ખબર પડી કે હારે કોમનો સોર છે મોટા મોટા કે તમે ચેક કર લાયા તો આવો છો ભાઈ હવે. તો કોઈ ને બીજો દોર માર પાંચ થી ઘણાય હા આપણે બીજો એમ જ છું. કાલે જ જેલમાં છૂટ્યો છે જેલમાંથી ઓય જેલમાંથી તો સમજ જ નહીં પડતી. જેલમાં એટલે બીજે ભાગે વાવતો હતો એટલે કુવા ઉપર રહેતો હવે હાથી બીજે રહેતો તો એમ કોણ કીધા એમ થાય. તે એને બોલાઈ ગયો તો જોવે છે ને? હા આપણે બોલે આપણે હાથી એક નીત બીજો એ પછી એમ જ છું ઈ નીત એનો ભાઈ. હવે હા તો હમણાં મેલું કડી ગઈ હમણાં નહીં વળી તરત વળી આ કોમનો ટાઈમ અમે થઈ ગયો તરત બોલાઈ જાય એને બધું. ફોન આલો ક્યારે મિલી ના આવ્યો આમાં એવું છે તો કરો ફોન તને તરત. આપણે તો બીજું છું તો તરત હાથી જોવે ને તરત કોમ કરે એવો માણસ જોવે. પણ પેલા તો હું કદી પાછો નહીં લાવતો તમને કહું. હા આ તો મસ્ત કાલે જ કીધું જેલમાં છૂટ્યો તમે વાત તો કરી રેડ તમે હાલ જેલ અને બહુ પેલી છે. હાલો સગનજી ચો હતા તો આપડા નિહાલે કુવો રહ્યો ને હોય નિહાળી હેડે આવો પેલા જ ગયો વાટી દાદો હોય પેલો બોર કે આપણો પેલો હા હા પેલો જ બોલ હા હીરો લોખંડ વાળો ચોપો પેલો જ હા હા ઈ રહ્યો હા ઈકણ આવી જો હા આવી છે. હોય આવી ગયો હા પણ એમ બધી વાત કરી દીધી કે મારા આવું છે મારા નિયમો પછી બધા. જે તમારા નિયમો વાત કરી દે હા એ તો હું મારી જાઉં એમ તો કહી દે પણ તમે કહી દેજો પહેલાથી તો કે કોમ કરવું પડશે આ બધું. કોમમાં તમારે કેવું નહીં પડે હા કેમ કે પેલો તો નિહાચો હવે હારે તો નિહાચો મને હું નહીં રાખું. આ નિહાચો નહીં તમને કહું આ તમારે વગન કીધે બધું કામ કરશે એવું વગર કે બધું કામ કરી દે હા બસ ને આપણે વળી તાને એવો મોડો તો બીજું જ છું જરૂર તમારે આમ હળી ભાજી કટકો નહીં કરવો પડે આ શું હા શું અને તમે કહો હારી કોમ કર હા. એ પ્યાસથી કોમ થઈ ગયેલું રહેશે ભાઈ હા હડો માર તો એટલું સારું મારે તો ખાલી બેસી જવું છે બેઠે બેઠે પંચાયત જ કરવી છે ને. બસ તાર હા. એ માણસ એવો હશે આવે તો કોઈ વાંધો નહીં તો હમણાં આવે હેડો હમણાં આવે છે હા રોડો આ બાજુ બીજું જ છું તો હવે હું જાઉં બેઠા હોય તો ઘડી બેહો ને હવે ચા મેલું ને. ચા નહીં પીવો હા હવે મારે થોડુંક કોમ છે હું જાઉં કે એવું છે કોણ છે. હા રોડો જો તાર અને હાથી આવે તો કદાચ અમે બે હંગાથ આવો કહો તો એ તો કોઈ વાંધો નહીં એકલા ને તો પાવ છે કોઈ વાંધો નહીં. હા તમારી રીતના વાત કરજો એ તો હું માણસ મારી રેડી એ સમજાઈ દઉં મારી તો બધું સારું સારું એ જય જય શેઠ એ શેઠ કયો છે લ્યા શું છે બોલો. તમે આમ થઈ હવે હું આમ થાય સગનજી સગનજી ચલુભાઈ કીધું તું ઈરા હાથી હાથી હડો હડો મારા ઘર હડો. એય હમણાં બે કેમ હમણાં બે હું એમાં બેહું બે તો એટલે પણ તું હાથી છે કોઈ હાથી વાત કર્યો છે. આપણે પસ વાત કરો હા પેલા પોણી પાવાડો મને ક્યાંથી તરસો આવ્યો તું શું ઓવે વાત કરે આય લે પી એય બોલો આજે ગળા ઉજળી મેલ્યું એટલે પણ નહીં મેલી ગયો એમને હોય ઓય ચો મેલો વાત કરી ઓય ને તું મીચો પડતું થાય હું શું કરું જોઈ તને કહું તું તને ચલુભાઈ મિલ્યો છે ને ઓય હું તું તારે અહીંયા જેલ હતી ખબર છે તને ઓય. એટલે તું આ છે એટલું સારું છે ઓય કાલ છૂટ્યો તું જેલમાં કાલ છૂટે તો મને ઓય. ચલુભાઈ જાણી મને વાત કરી ઓય એ બહુ આપણો ભોળો માણસ છે જેલમાં હવે નેટ છૂટીને આવે હતા બધી વાત થઈ ગઈ મારે બધી વાત થઈ ગઈ ચલુભા પાસે સારું અમુક આવી કોમ કરવું પડશે મારા નિયમો તાર પાડવા પડશે તને કહું છું મારે તબેલાના નિયમો બધા કરતા અલગ છે જો તબેલાના નિયમ અલગ
બોરના નિયમ અલગ અને ઘરના નિયમ અલગ. આ બધા નિયમો તારે પાડવાના છે. નિયમ બોલો. હા જોઈ તબેલા બધું કામ કરવાનું, ઘરનું બધું કામ કરવાનું, બધું એટલે બધું તો લુગડા ધોવાનું, રોધવાનું બધું તારે કરવાનું. તને કહું વાહણે તારે ધોવાને છેલ્લે અમારા બધાને. પછી વાપરી તો બોર ચાલુ કરવાનો, બોર ટાઈમે બંધ કરવાનો. આ તને કહું જો એક મિનિટ વાળો જો બોર બંધ હશે ને તો હું તને પહોંચાયો તને કહું ત્યારથી તો હાલથી એ ગતું નહીં ચાલે. એટલે તમને થોડી કે તમારા ઉપર દયા નહીં આવતી? ગતું નહીં શું લેવા દયા આવે? તમારા ને તમારા ઉપર કહું છું, મારા ઉપર નહીં. એટલે ચમ એટલે મારા ઉપર દયા એટલે તમે ચીજ જેલ સમજો છો. શું વળી પેલા કોક ના એ તો હાથી તો એ તારે આમ કેવું જેલ હતી હવે તો એ તારે બહુ કી ખરાબ હતું. ઈ જેલ નહીં, તો પોપડો તાણે. બોલ હું જે હાથી રહેતો હતો ને, હા એ જે માલિક હતો ને એનું મર્ડર કરીને જેલમાં જતો 20 વર્ષે છૂટીને હું આવ્યો છું. હે મટા કઈ જેલમાં જતો ઓય આજ આવ્યો છું છૂટીને. એવું તું તો એરી જેલ હતી કે? હીરી હીરી અને કેવી ના મર્ડર કર્યું તું? હા ખાલી એને મને કોમ ભણાવી દે ને એમાં મર્ડર કરી આવ્યું હતું. એટલે હવે હું કોને એમ કરવાનું? ખાલી કોમ ભરાયું એમાં મર્ડર? હું કોમ કરે તો મારી રીતે ભણાવવાનું નહીં મને કોમ. એમ તો પછી થોડુંક કોમ તો કરવું પડે. વાત કરે છે એટલે તમારે જાવું છે ભગવાનના ઘેર? ના ના ભગવાનના ઘેરની હજી વાર છે મારે. તો ભાઈ તો હું મારી રીતે કોમ કરે જાય કીધું ના. એટલે પણ તને તો ચાલુભાઈ તને મિલે પણ તારે આમ કેમ આમ કરે તું? એ તો જમ કરવાનું બરોબર છે. હા તમે રતાણું ખાવા કોઈ રતાણું નહીં. તો આ પેલા ટોળે પેલા શું સોણ ભરવાનું છે હતા હેડ હું તને બતાવું એ કોમ કે છે પેલું પેલા છે ને ખાવા બનાવજો. એટલે ખાવા દાલ ચોથ બનાવ હજુ તું કોઈ આઈ કોમે કર્યું નહીં. ખાઈને કોમ થાય હે એમને નહીં થાય. હા હા આમ તેમ મોન આલીને વાત કરવાની. એટલે જે મોત તને છે ને હું મોન આલું તને એટલે એટલે પણ મોન આલવાનું. મને તમારે હજુ પરિચય તો લેવા જો. તમારું નામ શું? સગનજી. સગન્યો મુદ કહેયો. સગન્યો કહેવાય એમ? સગન્યો કહેવાય વળી એમાં કઈ નવાઈ જ નહીં. પહોંચી દાવ આવ પેર ખબર નહીં પડે વીવર ની વળી પડીએ પણ ચાલશે. શું કહેવાનું? સગનજી. સગનજી. હા બરોબર. આ ચલુભાઈ ચેવા મોણસ મેળ દીધો હોય છે હવે? હવે છે ને તમારે સોન ભરવાનું છે ને? તમારે ભરવાનું છે મારે નહીં ભરવાનું. મોડા ભરાય છે. હાલો ખાતો હાડો હું તો ખાલી સોન ભરવા બતાવું ઈએ વાત કરો છો. લ્યો હડો. લેવડો જોઈ લો આ બધું સોન ભરવાનું છે એનું હાર ટેકાઈને બધું વાળવાનું છે. જોઈ લો તમે આપા બધું જોઈ લેજો પાછું. દોઢ પેલા પગાર ની વાત કરું. આવું કઈ દે એમ જ છું આપણે 1.5 લાખ રૂપિયા થાય 1.5 લાખ રૂપિયા પૂરે પૂરા. લા યાર મને હાથી તો એકદમ ખાલી કેટલા હતો તને ખબર છે? 70,000 રૂપિયા ખાલી 12 મહિનાના. એમ જો તમે ગમે તેટલા હાલતા મારે 1.5 પૂરા થાય એટલે થાય કીધું ના. એટલે પણ તો એના કરતા તને 5,000 રૂપિયા વધારે આવે બીજું જ છે. 1.5 પૂરા થાય. દોઢ તો આટલા બધા તો ના હોય વાત કરીશ તું એ હું ભાઈ થાય એટલે થાય. હાલવાના કે નહીં હાલવાના એમ કહી ગયો પેલા. આલો બસ હવે તને ના આલો પણ કોમ કરી દે. તો બરોબર. દોઢ બીજું જ છું હું હવે. આ ભાઈ હડો હવે બીજું કોઈ હવે તો તું નહીં હમણાં હડો ભરો કોણ ભાઈ જોડો તમે હું પેણમ ગયો. કોણ ભરે? તમે. અને હું ભરું છું ઓય એટલે તમે તો હું 1.5 લાખ રૂપિયા આલો છું 12 મહિનાના. જો હું ભરું છું હું મોડા ભરું તો હાલ ભાઈ ગયો હું પેણમ જો ભાઈ સોન ભરાઈ જાવ જોઈએ. એવું તો ના ચાલે. ડોહા મગર સટકે છે ભરું છે કે નહીં ભરવું એમ કહી ગયા. અરે પણ હું જ ભરું તું મારા હાથે જઈને તું હું છેડ છું ઓય સમજો ને? ભરવું છે નહીં ભરવું ભરું તરત ભરું. એમ પ્રેમથી મોઈ જવાનું. હું પેણમ ગયો સારું જો ભરી નાઈ દો. તારી હવે શું કરે છે કે હાથી આવ્યા છે કેવી યમરાજ આવ્યો છે? આ ધનુભાઈ છે કેવો મોડો મિલે યમરાજ ને જેવો. મને તો કઈ સોન પૈકી હું કહી દઉં હું આ સોન ને પણ મારા હાથે ભરવો પડે. અને આમે કીધું કે ઉપરની ટિકિટ તમારે કપાઈ જા. એટલે આ ઉપરની ટિકિટ તો હજુ વાર છે મારા છોકરાનું શું હા સોન ભરવું પડે હર પાનું બીજું શું કરું હવે? અલ્યા તારી યાર જે મુજ્જા સાઈન ખબર નહીં પડે કે ટોરા દોવાના છે. એય લે વાપર તો ને ઉભો થા. એટલે ટોરા નહીં દોવાના. હા પેલા કીધું ટોરા નહીં દોવાના બોલો દોવાના તો આજલા વાજે તને ખબર નહીં પડતી? હું તો ભૂઈ ગયો તા. તો શું ઊંઘવાન આવે છે ખબર તો ટોરા તો હાથી છે.
દોવા પર એમાં શું એમ નતું તો એ તો કીધું શીશી માં નાખું ત્યાં નાખું હળદર તો પૂછવા આવ્યા ઓવે લે મને તો કેમ આવું અભરાણું કે તારે ઢોરો દોવાનું કહો છો ના ના એ તો તમારે હું બહારથી બોલાઈ ગયું છે બીજું કહું કીધું નાખું અડધર હળદર તો ના નહીં નાખવી કોરી બનાવી ગયો હા હા એ કોરી બનાવવાનું વડ હા આ કળી ઘડી શીખી રાખજો શીખી હવે શીખી લાય હાર વડ હતા તમે ઊંઘો ઢોરો દૂધ દઈ રહી ને હા એ લીટર દૂધ આલવા આવજો ને ખાલી લીટર દૂધ હોય હાર આઈ જા શું મારે ટેવ છે પીવાની એ હો હું ઊંઝો મને દગાડો પર ખાવા થાય એટલે એ ઊંઘો ઊંઘો કોઈ વાંધો નહીં લે ડોહા હા કોણ લા ઊંઝી દૂધ્યો ખબર નહીં પડતે આ લાવ લાવ બે સરીજી બે આવ લે આ તયા સંપલ તૂટી ગયું છે હવે લ્યો આ પાણી કીધું હું બે તો આવ તમે ભાઈ લીટર દૂધ આલું હો ઓ ઓવે કાકા એ કાકા કાકા આ દાંતલું કેમ કેમ ગયા જા આ તો મહેમાન લાગે છે કાકા એ કાકા છોકરા તું આય ઓવે આવે રે પેલું કોણ છે આપણા ઘેર ઊંઘી શું શું કાકા યમરાજ છો યમરાજ કેમ યમરાજ એ યમરાજ છે શું કરું બાપુ પણ તે શું કોત કરી ઈનો છે ને હાથી તો આપડા હાથી જ હાલનો કેમ પેલો હાથી એ તો જઈ ગયો એ તો જતો રહ્યો તો હું કાઢી મેલ્યો કેમ? ઈ બાપડો ગરીબ હતો ઈ સારું હતું એટલે હું બીજો હાથી લાવ્યો છે તો મને બહુ ખતરનાક માણો આવ્યો કેમ ખતરનાક એટલે આપણા ઘેર આવીને મને તો દાંતણ વખત મારવા આવે છે એવું છે એમ ઓવે તમે- દાંતણ વખત મને તો એમ કહે કે તમારી ટિકિટ હવે ઉપર કપાઈ જાય કે એવું કીધું ઓવે કે ટિકિટ કપાઈ ગઈ એટલું સમજી લેજો હા તમે ખાલી ભેદો હું આવજો જો એમને કીધું કે કોમ ના કરે ને તો કે અમને પટાઈ નાખશે ને કે આ બધી તમે કે માર નોમે કહી દે હવે હું શું કરું હા એ તો હું એને પટાઈ નાખું તમે તાર પેલી ભેદો ના ઈનો તો પટાઈ નાખ્યો હોમોય કશું નહીં તમે તાર ખાલી ભેદો ચિંતા કર્યા વગર એમ ભાઈ અત્યારે તો તું જાતો નહીં આ હું તને કહું છું આ પહેલથી હારો કોઈ નહીં કહું તમે તાર ભેદો હારું એ ઓય એ આદિભાઈ આદિભાઈ ઉઠ પેલું ઢેકણું થાય માર ના આવું સાઈડ તું કોણ છે તારા શેઠ નો છોકરો છું કોણ જાય ફટાફટ તરત લઈને આવજે પાછો આખી ઊંઘ બગાડી બની માર કાકા ને મોઢા સળાવીને ના શું મોને હારું પારા મોની જોઈ કેમ એ આ શું છે મેગાડ કાકા આ મારું BSS ઓફિશિયલ